નાસીનગર મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં મહત્વપૂર્ણ આદેશ કર્યો છે અને કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે હાલ અરજદારનું મકાન તોડવાનો કોઈ જ નિર્ણય નથી અને ભવિષ્યમાં જો કાર્યવાહી કરવી પડશે તો કાયદેસરની પ્રક્રિયાને નોટિસ આપ્યા બાદ જ કરાશે। આ સાથે હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો હોવાનું એડવોકેટ જમીર શેખે જણાવ્યું છે। સુરતના નાસીનગર મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણીમાં મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે, જેમાં અરજદાર દ્વારા એડવોકેટ જમીરભાઈ શેખ દ્વારા રજૂઆત કરાઈ હતી કે નાસીનગરમાં તેમના મકાનની આસપાસના મકાનો તોડવામાં આવી રહી હોવાથી તેમના રહેણાંક મકાન પર પણ ડિમોલિશન ભીતિ છે। સુનાવણી દરમિયાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોર્ટને જણાવાયું હતું કે હાલ અરજદારની મિલકત તોડવાનો કોઈ જ અમારો ઈરાદો નથી। જો ભવિષ્યમાં કોઈ કાર્યવાહી કરવાની જરૂર પડશે તો અરજદારોને યોગ્ય નોટિસ આપવામાં આવશે અને કાયદા મુજબની સંપૂર્ણ પ્રક્રિયા અનુસરવામાં આવશે। આ રજૂઆતને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે કોર્પોરેશનને કાયદેસરની કાર્યવાહી જ કરવા સૂચના આપી અને અરજીનો નિકાલ કર્યો હતો। એટલે કે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ અને કાયદેકીય પ્રક્રિયા વિના કોઈ જ કાર્યવાહી નહીં થાય તેવો સ્પષ્ટ સંદેશ સામે આવ્યો છે। આ અંગે એડવોકેટ જમીરભાઈ શેખે વધુ માહિતી મીડિયાને આપી હતી। નાસીનગર ડિમોલિશન કેસમાં આજે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં તારીખ હતી અને જે ઝૂંપડાઓ અને મકાનોનું ડિમોલિશન બાકી છે, જે મકાનો રહી ગયા છે, તે લોકોની આજે પિટિશન હતી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુરત મહાનગરપાલિકાએ એવી કબૂલાત કરી કે જે પણ હયાત મકાનો છે એને ડિમોલિશન કરવાની હવે તેઓને કોઈ ઈરાદો નથી, એવી તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રજૂઆત કરી। એટલે નામદાર ગુજરાત હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને એવું ડાયરેક્શન આપ્યું છે કે જો ભવિષ્યમાં કોઈ સંજોગો ઊભા થાય ને ડિમોલિશન કરવું પડે તો પહેલાં આ લોકોને નોટિસ આપવી, પછી નામદાર ગુજરાત હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટના BR ગવઈ સાહેબના જજમેન્ટનું પાલન કરવું અને ત્યાર પછી જ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાશે। અને અગત્યની વાત તો એ છે કે જે કોઈ પણ ઝૂંપડાઓ અત્યારે હયાત કે મકાનો હયાત છે એ તમામ મિલકતો સુરત મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં નથી। એટલે હવે બાકીના જે મિલકતદારો છે લગભગ એ લોકોની મિલકતને કોઈ નુકસાન થાય તેવું હવે જણાતું નથી। હાલ તો સુરતના ચકચારિત નાસીનગર ડિમોલિશન મામલે હાઈકોર્ટે સુરત મહાનગરપાલિકાને મહત્વપૂર્ણ આદેશ આપતા રહીશોએ રાહત થઈ છે।